ખેડાના કઠલાલમાં ખેડૂતો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભાનેર ગામના ખેડૂતો દ્વારા ચૂકવેલ લોનના નાણાં તથા વ્યાજની રકમની બેંક કર્મચારીઓએ જ ઉપજત કરી હોવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોએ લોનની રકમ ભરી દીધી હોવા છતાં બેંક દ્વારા નોટિસ આપી લોનના નાણાં ભરી દેવા ખેડૂતોને કહેવામાં આવે છે. ખેડૂતોનું કહેવું છે કે અમે લોનની રકમ ભરી દીધી હોવા છતાં બેંક લોનની રકમ અમને ભરવા કહે છે. આ બાબતે યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી. કે ભાનેર સહકારી સેવા મંડળી એમાંથી લગભગ 101 જણાએ લોન લીધેલી છે ધિરાણ ખેડૂતોની. એમાં 80-85 જણાને વ્યાજ ભરી દીધા છે. અમુક જણે દાખલાએ મળી ગયા છે, નો ડ્યુ સર્ટી મળી ગયા છે, ભરી દીધેલી છે લોનો. એ બધાને આજે 5-5 વર્ષે અમુક જણાના બોજા પણ મુક્તિ થઈ ગયા છે મામલતદારીમાં. તે છતાંય નોટિસો 18% વ્યાજ સાથે 5 વર્ષ સુધીનું પ્લસ કરી અને 10% પેલો ચક્રવૃદ્ધિ ચાર્જ સાથે ભરવાની નોટિસો આવી.